આજે અમે પાછા નારાયણના દર્શન કરવા થોડીક પૂજા વિધિ કરવા આવ્યા છીએ. આ મસ્ત મજાની કઈ નદી છે એ નથી ખબર, પણ સરસ મજાની વહે છે અને ટ્રાફિક જો તમે. આ એક અમે ગળે પડેલું પાર્સલ ભેગા લેતા આવ્યા છીએ ને, અમારી ભાણકી છે ને અઠાણું અને દાળ ભાત બે આખો દી માઈક માઈક કરે. તો ગાઈસ અમારા ઘરે આજે પરસોત્તમ મહિનો શરૂ થાય છે એટલે ગોરમાને પરસોત્તમ ભગવાનને બેસેડાની પૂજા કરીએ છીએ. જો ફ્રેન્ડ સાલા સાહેબ માટે પૂરી મસ્ત મજાની તળાઈ છે અને નાસ્તો એનો મજા આવી જાય કરવાની એવી મસ્ત પૂરી બની છે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ મેંગોમાં જમવા માટે અને અત્યારે છે અરાઉન્ડ 40 મિનિટ્સનો વેઇટ અને અમે બસ ઉભા રહીને રાહ જોઈએ છીએ કે અમારો ટાઈમ આવે અને સીટ ખાલી થાય એટલે અમે જમવા બેસી જઈએ. સન્ડે છે ને એટલે બહુ ભીડ છે. સન્ડેને લીધે બહુ જાજુ વેઇટિંગ છે અને ધ્રુવભાઈ આવ્યા છે. ફ્રેન્ડ્સ ફાઇનલી 2 કલાકના વેઇટ પછી ચીઝ ફોન્ડ્યુ આવી ગયો છે અને એલેપીનો બોમ્સ બી આવી ગયા છે અને ધ્રુવભાઈ ટ્રાય કરવા માંડ્યા છે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો બધા? વ્લોગ જોવો છો ને? બધા મજા કરે છે. લાઈક કરો છો ને? કરે જ છે. હે ને? તો વાંધો નહીં. કેવું ચાલે છે ઉનાળાના દિવસો તમારા? ગરમીમાં. તો જો અમે જાગી ગયા છીએ, કોફી પી લીધી છે અને સાલા સાહેબ આરામ કર ફરમાવે છે. હા, એ સૂતો છે જે. મેં જાનું કીધું મેં સુવા દે એટલે બિચારો રેસ્ટ કરવા આવ્યો છે. તે શાંતિથી સુવે ને એમ. હા. સન્ડે એક દિવસ શાંતિ હોય અને બાકી દરરોજ પાલિતાણા જવું પડે છે. હા, રોજ જવું પડે. 30 કિલોમીટર જવાનું, 30 કિલોમીટર આવવાનું. એ કાળા તડકાના. એટલે મેં કીધું એને આજે રેસ્ટ કરવા દે એમ. જાગ્યા પછી નાસ્તો કરવા જવું છે અમારે આજે મેંદુવડા. અમે બે જજો, મારે તો કે નાસ્તો કરવાનો. તો આવજે જ ખરી. નાસ્તો ન કરવાનું શું આવું? લે એમ નો હાલે, ના હોય તો અમારા ઘરે ઓલા ગોરમાં બનાવવાના છે, પછી એની પૂજા કરવાની છે. તો આજથી જ ચાલુ? હા, તો આજથી જોઈએ. અચ્છા, આજથી જ ઓલું રેવાનું પુરુષોત્તમ મહિનો આજથી સ્ટાર્ટ થયો ને એટલા માટે. તો હું ને ધ્રુવ બે જશું નાસ્તો કરવા મેંદુવડા ને એવું જમવા. બે જજો, ન જવું હોય તો ઘરે કંઈક બનાવી દઈશ. ના જાય ને, ભાવે ને મેંદુવડા? નથી ખબર બહુ. કેમ કે આમાં મેંદુવડા કોઈ દી બનાવ્યા હતા એક જ વાર અને કોઈ દિવસ એવી રીતે બહાર નાસ્તો મેંદુવડાનું કર્યો ને એવું કઈ નથી કર્યું. વાંધો નહીં, પૂછી જોઈશ. જો ભાવતા હશે તો જશું, નહીં તો ઘરે કંઈક બનાવી નાખશું નાસ્તો. ઓકે. ગઈકાલે મૂવી જોવા ગયા હતા અમે ધબકારો. બહુ સારો એવો મૂવી છે. સરસ છે, બધાને સ્ટોરી લાઈન બહુ સરસ છે આખી. સ્ટોરી લાઈન તે ને આપતી આમ લાઈફ ની કેવાય ને કે સાચી વસ્તુ જે હોય ને એવી બતાવે. રિયલ લાઈફ સ્ટોરી. રિયલ લાઈફ સ્ટોરી નહોતી પણ કેવું કે હાર્ટ ટચિંગ સ્ટોરી એમ તેવી સ્ટોરી છે એટલે બધા જોવા જજો. અમે ફ્રીમાં પ્રમોટ કરીએ છીએ ધબકારાને. મસ્ત મૂવી છે. તો આપણે ઈ તે ફ્રીમાં પ્રમોટ કર્યું તો આપણે તો સારું એવું મૂવી છે, જોવા જવું. અમારી નાની રિક્વેસ્ટ છે કે જો કદાચ ટાઈમ રહેતો હોય ને ફ્રી ટાઈમ હોય ને કંઈક આમ રિલેક્સ થવું હોય તો ધબકારો મૂવી જોઈ આવજો. બહુ મસ્ત એવું છે, સારું એવું મજા આવે એવું છે. તો ચાલો હવે અમે થોડીક વારમાં પછી શાવર લઈ લઈએ અને નાસ્તાનું પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ અમારા ઘરે આજે પરસોત્તમ મહિનો શરૂ થાય છે એટલે ગોરમાને પરસોત્તમ ભગવાનને બેસેડાની પૂજા કરીએ છીએ. બા ગાય છે અને અહીંયા પૂજા ચાલે છે. આજે અમે પાછા નારાયણના દર્શન કરવા થોડીક પૂજા વિધિ કરવા આવ્યા છીએ. આ મસ્ત મજાની કઈ નદી છે એ નથી ખબર, પણ સરસ મજાની વહે છે અને ટ્રાફિક જો તમે. જવાનું જોઈએ ને, ચાલો ચાલો. અમે આવી રીતે પહાડીનું ટ્રેકિંગ કરીને નીચે આવ્યા છીએ, કેમ કે રસ્તા ઉપરથી અમે નથી આવ્યા. રસ્તો ક્રોસ કરી જો આ લોકો બધા આવે છે ને, અમે ત્યાંથી ક્રોસ કરીને આવ્યા છીએ. પહાડીનું ટ્રેકિંગ કર્યું, આ હિમાલય ટ્રેકિંગમાં જઈને આવ્યા. કેમ કે પુલ ઉપર કેટલી ગીરતી હતી, જો અવાજ નહોતા દેતા ત્યાંથી, એટલે અમે ફરીને આવ્યા. પહાડીમાંથી સીધા ડાયરેક્ટ ઉતરા. અમે આ પુલ ઉપરથી ન આવ્યા, કેમ કે ત્યાંથી અમારે આવવું હોય તો ઓછામાં ઓછું અમારે 1 કલાક પાછું એમાં લાગે.
આર્મી નો કેમ્પ છે બહુ મોટો એવો ગઢવાલમાં. બહુ મોટી જગ્યા છે. અમે બદ્રીનારાયણ થી નીચે ઉતરી ગયા છીએ. હવે અમે જઈએ છીએ આપણે સીધ જઈએ છીએ અત્યારે રુદ્રપ્રયાગ જઈએ છીએ. પણ પહેલા આપણે ઓલા કેવું કર્ણપ્રયાગ જઈએ છીએ હિનાબેન ને લેવા માટે, અને પછી ત્યાંથી રુદ્રપ્રયાગ જવાના છીએ. તો જો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ નીચે અને કોફી ને એવું પી લીધું છે અને છાનું બનાવે છે પૂરી એટલા માટે કે શાળા સાહેબ અમારા હમણાં આવ્યા જ ને, તો એમને રિક્વેસ્ટ હતી કે તું કંઈક નાસ્તા માટે બનાવી દેજે ને એમ. મમ્મી નથી ને, મમ્મી લોકો છાત્રા કરવા ગયા છે હરિદ્વાર ને, ધ્રુવ કે તું કંઈક નાસ્તો બનાવી દેજે. છાનું કે પૂરી બનાવી દો તો પૂરી સારી રહેશે, કા મજા આવે જમવાની અને પેટ ભરાઈ જાય. તો છાનું જો પૂરી બનાવે છે અને ધ્રુવ બેઠો છે બહાર હિચકે અને બા બેઠા છે પાછળ. જો ફ્રેન્ડ શાળા સાહેબ માટે પૂરી મસ્ત મજાની તળાઈ છે અને નાસ્તો એનો મજા આવી જાય કરવાની એવી મસ્ત પૂરી બની છે. તો એકદમ મસ્ત મીઠી અને મેથી નાખી છે એટલે થોડી કડવી. હા તો મેથી વાળી જોઈએ ને. હા એમ મજા આવે જોઈએ નાસ્તો કરવામાં. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે મેંગોમાં જમવા માટે અને અત્યારે છે અરાઉન્ડ 40 મિનિટ્સનો વેઇટ. એટલે અમે બસ હવે ઉભા રહીને રાહ જોઈએ છીએ કે અમારો ટાઈમ આવે અને સીટ ખાલી થાય એટલે અમે જમવા બેસી જઈએ. સન્ડે છે ને એટલે બહુ સન્ડેને લીધે બહુ જાજુ વેઇટિંગ છે અને ધ્રુવભાઈ આવ્યા છે તો શાળા સાહેબને સાચવવા પડે એટલા માટે અમે આવ્યા છે મેંગોમાં જમવા. પણ ગજબનું વેઇટિંગ છે. જોઈએ કે જલ્દીથી જલ્દી વારો આવે તો વધારે સારું, તો ભૂખ મરી ન જાય. હવે અમે રાહ જોઈએ, વાતો કરીએ. તો ઘણી બધી રાહ જોયા પછી અંતે 10 વાગે અમે 8:15 ના આવ્યા હતા, 8:30 ના 10 વાગે અમારો વારો આવ્યો છે ને અમે મંગાવ્યો છે ચીઝ ફોન્ડ્યુ, ચીઝ જાલેપિનો બોમ્બ્સ અને એક મિન્ટ મોહિતો. કેમ કે ધ્રુવે ચીઝ ફોન્ડ્યુ ટ્રાય નથી કર્યું એટલે પ્લાન હતો કે ચીઝ ફોન્ડ્યુ ટ્રાય કરાવીએ ને કેવું લાગે છે, ભાવે છે. સ્પેશિયલી મેંગોમાં આવ્યા ચીઝ ફોન્ડ્યુ જમવા અને કલાક રાહ જોઈએ. કા 1.5 કલાક. તો હવે ઓર્ડર દઈ દીધો છે, જલ્દીથી જલ્દી આવે એટલે અમે એટેક કરીએ. એમાં ભૂખ ફૂલ લાગી છે અને જમી કાઢીને પછી સુઈ જાય. તો ફ્રેન્ડ્સ ફાઇનલી 2 કલાકના વેઇટ પછી ચીઝ ફોન્ડ્યુ આવી ગયું છે અને જાલેપિનો બોમ્બ્સ બી આવી ગયા છે અને ધ્રુવભાઈ ટ્રાય કરવા માંડ્યા છે અને ચાનો તો ક્યારનો એટેક ચાલુ કરી દીધો. કાજલ ચાલો હવે અમે ચીઝ ફોન્ડ્યુ જમી લઈએ, બહુ ભૂખ લાગી અને મેં મંગાવ્યો તો મિન્ટ મોહિતો.